શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દાડ દાડના પંખી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. એ બસ હવે હવારના દેકારા માંડ્યા છે, હવે તો બંધ થાવ. તારા જેવો ડેકારો હું નથી કરતો. હું મેં દેકારો કર્યો ઈ કયો પેલા. કાલનું જ જોઈ લે, કાલ હાંજનું જ. હું એટલું બધું બોલાય, એટલું બધું બોલાય વહુને. એ એમાં વહુને કીધું તેમાં થઈ હું ગયું. મારે એને શીખડાવવું તો પડે ને. મેં એને કીધું કે હું દોવા બેહું છું તો દોઢીની થઈને પોતે બેહ દોવા બેઠી. પછી બેહું એ પાટું માર્યું તો એમાં હું શું કરું કયો. પછી મારે એને કેવું પડે કે નહીં. પણ બેસાડીને ખબર નથી કે ભેંસ મારકણી છે. એક જણાને કહું કે આડા ઉભા રહે, એને ખબર ન હોય. બાકી ખબર હોય તો એકાદાને આડું ઊભું રાખે. પણ હવે ઈ દૂધ ઢોરાઈ ગયું તો ઘોયરું. ત્યાં ક્યાં આપણે દકાર હતા. અને તું કેટલું બોલી. ત્રણ પેઢીનું એને સંભળાવ્યું. એ પણ મેં એને કીધું તું કે હું ભેહ દોઈ નાખીશ તો એને ક્યાં દોઢીની થવાની જરૂર હતી. હે ભેહ પાટું મારી આ તો ઠીક છે, આડું અવળું વાગી ગયો તો. હે બધું શીખડાવવું પડે બાપા, બધું શીખડાવવું પડે. પણ આમાં તમને ક્યાં કાઈ ખબર જ પડે છે ઈ બાબતમાં. સારું, તમને નહીં પૂછું, હાલો. લ્યો, ક્યાંય જાવું નથી. ઘરનું ધ્યાન રાખો. હમણાં ઓલા પાછા કાકા આવવાના તમને મળવા. હું જાઉં છું. મારે જો હાડી ફૂલ છેડા કરવા દેવા જવાની છે મારી. હાલો આવું છું. સિંદરી બેરી પણ વડ ન ગયો. બાપુજી, હા બેટા, હું તમે મારા હાહુ હારે ધડ કર્યા રાખો છો? દુઃખ લાગે છે બેટા. તમે આટલા સમજુ છો, સીધા માણસ છો, અને તમારી હાહુ તમને જેમ ફાવે એમ બોલે છે ને, મને નથી સારું લાગતું. બાપુજી, ઈ બોલે ને એમાં મને કાંઈ દુઃખ લાગતું નથી. આમ જો ઈ બોલે એટલું જ છે પણ અંદરથી હાવ ભોળા છે. એટલે તમે છે ને મારા હાહુને એટલું બધું ખીજાવમાં એને દુઃખ લાગી જાય. સાચી વાત છે બેટા. ઈ ભોળી છે કે કેવી છે ઈ તો મારો રાન જાણે. બાકી તમે બહુ ભોળા છો. મારા છોકરાનું ઘર હાલે છે. બાકી બીજી કોક હોત ને તો જેમ છત્રીનો કાકડો થાય ને છત્રી વિખાઈ જાય ને એમ મારું ઘર વિખાઈ જાતો. ઈ તો બાપુજી અમુક એવી બાઈ હોય એને ઓળખ ન હોય, પણ મને તો ઓળખ છે. હું મારી હાહુને ઓળખી ગઈ છું. જો મને પહેરવા ઓઢવામાં, આવવા જવામાં, ખાવા પીવામાં કોઈ દી દુખી કરે છે. કામમાં મને ન ખબર પડે તો ટોકે છે. એમાં શું થઈ ગયું એટલે છે ને તમારા હાહુ હારે કોઈ દી બાતતા નહીં હો. જો છોકરાના કરમ હારા છે તે ઘરમાં બાઈ હારી આવી ગઈ. લે નકટીમાં તમે કા બટા કઈ બાજુ? આ અમારે જો તમારા દીકરાને હે કપડા દીધા તા ઇસ્ત્રીમાં લેવા ગઈ હતી. ઠીક. આમ તો તબિયત પાણી થારે ને બટા? કેમ છે તને? હારું ને? મને તો હારું છે પણ મારા હાહુને કે હારું રહે છે. નથી હારું? તમને નથી ખબર ને ટાઢી ગાઈટ છે તો બિચારા ઘડી ઘડી દુખાવો ઉપડે. હે અરે ઈ ખોટું હો. બધું યારું પણ ટાઢી ગાઈટ નહીં. હા પણ હવે હું કરી? હું તો વાવ છું, મારી ફરજમાં આવે એટલી સેવા કરું છું. તું તો બહુ ડાઈ છે બેટા, બહુ ડાઈ છે. તમારે શું હાલે નવીન મઈ કયો લ્યો? તું પૂછ જ બા મને. કા ઓલી જોને આવી ગઈ છે હાવ ઠોઠડી મારા ઘરમાં. કાઈ આવડતું જ નથી. કાઈ એટલે કાઈ નથી આવડતું. બધુંય મારે શીખડાવવું પડે. આખો દી માથાકૂટ કરીએ ને યારે અને હું તો થાકી જાઉં છું મારા બાપ. હાયલા કરે હવે નકટીમાં. હા આવું હોય પણ કાઈ હૈસે હવે તમે શીખવાડશો તો આવડી જાય. બીજું કયો નવીનમાં હું હાલે? બીજું કાઈ નથી હાલતું. બસ આ એની યારે લપ કરે રાખું આખો દી. હું કરું? કાઈ શીખડાવું તો ખરું ને બટા મારે. હે તમને બધાયને એમ થાય કે હું બહુ બોલ બોલ કરું છું, પણ એને શીખડાવવું તો પડે ને મારે. હે કાલ ઉઠીને કોક મારી કદર કરી જાય કે એની હાહુ એને કાઈ શીખડાવ્યું નહીં. હે સાચી વાત ને? હે એની માને યાદથી કાઈ શીખીને ન થાવી. પછી મારે શીખડાવવું પડે ને. હે હારું હાલો, મારે મોડું થાય છે. હો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન, આ ડોહીનો તો કઈ ઉપાડો છે. અત્યાર સુધી ઓલા બિચારા ડોહાને હક નથી કરવા દેતી. હવે બાકી રહી ગઈ તો ઓલી બિચારી વહુ ઉપર ત્રાસ ચાલુ કર્યા. ના હર ઘરે પહોંચવું જોઈએ નકર વરી. લે બીજું ભાભી તમે આયા? આ ડેરી હિસાબ કરાવવા આવી હતી. આખા મહિનાનું દૂધ ભર્યું હોય ને. ઠીક. તી હું હાલે હમણાં?
બસ ઘરનું કામ કરીને વાવા જેવું આપણે તો બીજું શું હોય. એક વાત કહું તમને, હું તમારો દુઃખ છે ને મારાથી નથી જોવાતું. શું દુઃખ છે મારે? અરે હમણાં તમારા ડોહી જડ્યા તો મને આગળ, ઠીક. અને કેટલુંય તમારું વાટતા હતા કે વહુ આવી છે ને તેવી છે ને ટાણાહાર કામ નથી કરતી ને મારે શીખવાડવું પડશે ને. બીજું ભાભી સાચું કહું, મારાથી ને તમારું દુઃખ નથી જોવાતું. શેનું દુઃખ છે મારે? આ તમારા ડોહી હમણાં મને આગળ ભેગા થયા હતા ગામમાં. ઠીક. શું કહેતા હતા? અરે વાત જ પૂછો માં, તમારા કેટલા અવગુણ ગાયા કે ટાણાહાર કામ નથી કરતી ને એની માએ નથી શીખવાડ્યું, નામ છે ને તેમ છે ને. તમને સાચું કહું ને બીજું ભાભી, તો ખોટું આટલું બધું એને સહન ન કરાય. હું ભલે ગામમાં તમારી જેમ નવી જ છું, પણ આખા ગામમાં હે ને ઈ નકટી મને સમાચાર સાંભળ્યા છે કે એના ઉપાડા બહુ છે ને સ્વભાવ બહુ ખરાબ છે. જો ગામના મોઢે ગયણા ન બંધાય અને ગમે એવા તોય આપણા માવતર છે, બે શબ્દ કહે ને તો આપણે સાંભળી લેવાય. એમાં ક્યાં આટલું બધી મોટી વાત કરવાની જરૂર છે કાજલ? બીજું ભાભી હું તો એમ કહું છું સાંભળો ઈ બરાબર છે, પણ ખોટું સહન કરવાની તમારે શું જરૂર છે? તમારે હે ને તમારા માવતરિયામાં વાત કરે ને ડોહીનો રસ્તો કરે, ખોટું આટલું કચકચ ના સાંભળે. આમના વેલા આપણે મરી જાય આનું કચકચ સાંભળીને. કાજલ, માવતરની વાત ગણીને ગાંઠે ન બંધાય અને માવતરિયામાં આપણે હાહરિયાની વાત કરીને તો ખોટી આપણા જ ઘરની ઉઘાડી થાય. એટલે જો અમારા ડોહી જેવા છે એવા ઈ બોલે એટલું છે, પણ અંદરથી છે ને હા ભોરા છે. મને એનું જરાય દુઃખ નથી. લે હાલ હું જાઉં છું. હા હદ છે વા નકટી ડોહીને, બચારી કેવી હોજી બાઈ છે. એ તો આ બાઈ એટલું સહન કરે, હું હોય ને તો જરાય ન કરું. બા રોટલા કેટલા કરું? હું રોટલા કેટલા કરું? હે આ ભમરા પાડસ રોજ રોટલામાં માણાના પેટની થા. 2 વર્ષના પૈણીને આવી હજુ લગી તને રોટલા કરતા નથી આવડતું? તારી માએ કઈ શીખડાવ્યું કે નહીં? બા મારી માને જેટલું આવડતું હતું એટલું જ મને શીખવાડ્યું છે, પણ તમને એમ લાગતું હોય કે હજી કંઈક નથી આવડતું તો તમે મારા બા જ છો ને, તો તમે મને શીખવાડી દો. આમ જો તમે જેમ કહો ને એમ હું ટીપતી દઈશ રોટલા. આઈ તો હવે લમડે લખણી છે તો હું કરીએ, શીખડાવવું જ પડશે ને બધુંય. હાલ આમ ઘરમાં શીખડાવ હાલ. ખીજાવમાં તમે. હે પાપ તારું પરકાશ જાણે જા ધર્મ તારો અંબાડ રે હો જી. હે તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડે જારે એમ તોરલ કે છે. કાલ સાંજે આ ભજન ગાયું તું ભજનમાં મેં. હે રાજુ બાપા, હા હું તમને હું કહું છું, તમે મને ગમે તે દી ભેગા થાવ ને ત્યારે તમે ભજન જ ગાતા હોય. કઈ એક તો હિન્દી ગીત ગાઓ. બટા હવે અમે વૃદ્ધાવસ્થામાં વયા ગયા, હવે અમને હારા નો લાગે હિન્દી ગીત. તમે જવાની હોય ને તો ગાવ તો હારું લાગે. એમાંય તારી જવાની અને હમણાં લગન તાજા થયા તારા 2 વર્ષ માંડ થયા જો. લગનના બૂટ પહેરવા કાઢી નાખ્યા એમ? તે પહેરવા તો પડે ને રાજુ બાપા. 2 વર્ષ થઈ ગયા, હવે પેડા પેડા ખવડાવો. તંબુરો પેંડા ખવડાવે. રીહામણે ગઈ છે તમારી ડોહી. એ બાપા 2 વર્ષમાં રીહામણું કરી નાખ્યું. વરાધીથી રીહામણે છે, વરાધી જ ભેગી રહી. તો શું વાંધો હતો? હા મારી માં હારે બાજ જ રાખે. ગમે નાની અમથી વાતમાં મારી હારે બાજવા મળે. બોલો મારે મારી માં બાજુ બોલવાનું, મારી બાયડી બાજુ. મેં મારી માં બાજુ બોલ્યો ને તેમાં કે મારે રીહામણે વઈ જવું છે. વઈ ગઈ લ્યો. સાચી વાત છે. અત્યારની બાયુ સહન ન કરે. મારે જો આ ડોહી વહુને જેમ ફાવે એમ બોલે, પણ વહુ બિચારી હારી છે હો. કોઈ દી હામ ઉકારો ન કરે અને ગમે એટલું બોલે ને તો સહન કરી લે. બાકી મારા છોકરાના કરમ બહુ હારા નીકળ્યા હો. ભાગ સારી નીકળો. કેવું ભગવાનના ઘરનું માળા મળ્યું લે. રાજુ બાપા, તમારા છોકરાના કરમ તો હારા હે, પણ મારા કરમનું કઈક કરો ને. અમારા 2 માણાનો કઈ ડખો જ નથી. મારી માના હિસાબે રીહામણે વઈ ગઈ છે. તમે ગઈઢું માણસ છો, તમને કઈક આઈડિયો હોય, તમે કઈક મગજ મારી મને કયો હું શું કરું. જો બટા તને સાચું કહું, ખોટું ન લગાડતો. તારી માની જીભ થોડીક લાંબી છે, એના હારે કોઈ ટકે નહીં. વાડીના કામ કરતા ને તઈ તારી માને ને કોઈ મજૂર રહેતા નહીં, ઈ મને ખબર છે. જો તારી બાઈ હારી હોય ને તો નોખો રહેવા માંડીને તારો પરિવાર વસાવી લે. હાલ મોડું થાય છે મારે. જય શ્રી કૃષ્ણ વિજુ પાપે. જય શ્રી કૃષ્ણ. ડોહી વયા ગયા એમ ને? ક્યાં રાજુ બાપા? મહિનો દી ત્યાં બધા ઘરે હતા. આ બધા પોતપોતાના કામે સડી ગયા. બાપા વાડી આટો મારવા ગયા છે. હું મહિનો દીજો અહીંયા હતી ને મારી મમ્મીને ઘરે ગઈ હતી.
મારા ભાઈને છે ને ઓપરેશન કરાવ્યું એટલે રોકાવા જવું પડે એમ હતું, પણ મહિનો દી પછી મારે તમારા મોઢે તો આવવું પડે ને બીજું ભાભી. તે શું થયું તું ડોહીને? કાંઈ ખબર ન પડી. હાંજે મારી પડખે બેહીને મને દાળ ઢોકરી શીખવાડી, બધાય ખાધું, બધા રાજી ખુશીથી બેઠા બેઠા વાતો કરતા હતા. પછી હુંતા સવારે ઉઠ્યા નહીં, અમને દગો થઈને વયા ગયા, મારું ઘર ઉઘાડું થઈ ગયું, અમારા માથેથી માનો હાથ વયો ગયો. અરે કાજલ, અમને નોધારા મૂકીને વયા ગયા. અરે વિજુ ભાભી, એમાં હવે આટલું બધું રોવાની શું જરૂર છે? નોધારા મૂકીને વઈ ગઈ હારું થયું, કેમ કે હવે વાહેની જિંદગી તમે શાંતિથી જીવી શકશો. જો તમને એમ હોય કે ગામમાં કોઈને ખબર નથી તો એ તમારા મગજનો વેમ છે હો. આખા ગામને ખબર છે કે ડોહી ત્યાં કેવા ઉપાડા હતા ને તમને કેટલો ત્રાસ દેતા હતા. આ તો તમે હજી હે ને ખાનદાન માવતરની દીકરી છો ને, આટલું સહન કરીને ડોહી ભેગા રહ્યા. મારા જેવી હોય ને તો છાતી ઉપર પાટું મારીને મારી નાખું ડોહીને. અને બીજું ભાભી, એક વસ્તુ આખી જિંદગી યાદ રાખવાની, હાહુ નહીં હાહુ જ કહેવાય. ઈ કોઈ દી આપણી માં ન થાય. કાજલ, તું તારી સમજણથી વાત કરસ અને હું મારી સમજણથી વાત કરું ને તો હાહુમાં ને મામા જાજો તફાવત નથી. કેમ કે જ્યારે હું રોતી રોતી આ દુનિયામાં આવી ને ત્યારે મારી માએ મને ખોળામાં લીધી. અને કાજલ, માએ તો જીવન દીધું ત્યારે હાહુએ તો જીવન સાથી દીધો. અને આ પર માએ તો પાપા પગલી કરીને હાલતી શીખવાડી ત્યારે હાહુએ તો આ સમાજમાં ઉઠતા ને બેહતા શીખવાડી. અલે કાજલ, માએ તો ઘર કામ કરતા શીખવાડ્યું ત્યારે મારી હાહુએ તો ઘર કેમ હાકવું ને ઈ મને શીખવાડ્યું. અને કાજલ, મારી માએ તો મને કોમળ ફૂલડાની જેમ હાંસવી હતી ત્યારે મારી હાહુએ તો મને એક મોટું વિશાળ વૃક્ષ બનાવી દીધું. અને બેન, મારી માએ તો મને સુખમાં કેમ જીવવું ઈ શીખવાડ્યું તું, પણ આજ મારી હાહુએ તો મને દુઃખમાં પણ કેમ જીવાય ઈ શીખવાડી દીધું. એટલે કાજલ, માં એક ઈશ્વર સમાન છે ને ત્યારે હાહુ તો એક ગુરુ સમાન છે, એને કેમ ભૂલાય?